આ છે આપણે કેંગન વોટર 11.5 પીએસનું પાણી છે અને આમાં આપણે જે ઘરનું જે નોર્મલ પાણી આવે છે એ પાણી છે. તો આપણે આજે જોઈશું અડધી કલાક આપણે શાકભાજી આપણે પલાળી રાખ્યું છે બેયમાં. આ 11.5 પીએસ કેંગન વોટર છે અને આ સાદું પાણી છે. તો હવે અડધી કલાક પલાળ્યા પછી આપણે જોવી કે બેયમાંથી દવા રિમૂવ થઈ કે નથી થઈ, આપણે આમાં જોઈ. બરોબર. તો પહેલાં આપણે આ લઈશું જે ઘરનું પાણી છે ટોપ વોટર. બરોબર, એ તમે જુઓ. હવે આપણા કેંગન મશીનનું પાણી છે 11.5 પીએસ, એ તમે જુઓ. ચોખ્ખો તફાવત દેખાશે. આ છે કેંગન વોટરનું 11.5 પીએસ અને આ છે સાદું પાણી. તો આમાંથી આપણે દવા હતી હાવ રિમૂવ થઈ ગઈ છે. પેસ્ટિસાઇડ જે દવા હતી હાવ રિમૂવ થઈ ગઈ છે અને આપણો ખોરાક હેલ્થી બન્યો છે, દવા મુક્ત બન્યો છે અને આ પાણીમાં કોઈ જાતની ઇફેક્ટ બતાતી નથી, દવા રિમૂવ થઈ નથી. એટલે આ પાણી એટલે કે માનો કે આ પાણીથી શાકભાજી ધોવામાં આવે તો આપણા શરીરની અંદર કેટલું ઝેર જાય છે, પેસ્ટિસાઇડ દવા જાય છે, એના કારણે આપણે કેન્સર જેવી હેવી બીમારી થાય છે. અને આ 11.5 પીએસનું જે કેંગન વોટર છે એમાં જો આ સબ્જી ધોવામાં આવે તો દવા રિમૂવ